ચાલો આજે એક એવી વાર્તા સાંભળીએ જે એક શિલ્પકારની છે, પણ આ કોઈ સામાન્ય શિલ્પકાર નથી. આ એવો શિલ્પકાર છે જે પથ્થરમાંથી મૂર્તિ નહીં પણ પોતાના ભાઈના સપના ઘડે છે. આ એક એવી ગાથા છે નિસ્વાર્થ પ્રેમ અને અતૂટ બલિદાનની. સામાન્ય રીતે આવી વાત વાર્તાના અંતમાં આવે, બરાબર ને? પણ આપણે શરૂઆત જ અહીંથી કરીશું. મારો સાચો હીરો મારો ભાઈ મહેશ છે. વિચારો, આટલા મોટા શબ્દો પાછળ કેવી તપસ્યા, કેવું બલિદાન છુપાયેલું હશે? એ જાણવા માટે ચલો આપણે થોડા પાછળ જઈએ સમયમાં. તો વાર્તા છે બે ભાઈઓની, મોટો મહેશ અને નાનો મનુ. માતા પિતા તો રહ્યા નથી અને એમની આખી દુનિયા સીમિત હતી ગામના છેવાડે આવેલા એક નાનકડા કાચા મકાનમાં. એમની પાસે બીજું કાંઈ નહોતું, બસ એકબીજાનો સાથ, અને એ જ એમનો સૌથી મોટો સહારો હતો. ફક્ત 16 વર્ષ. મહેશની ઉંમર ત્યારે માત્ર 16 વર્ષની હતી. વિચારો, આ એ ઉંમર છે જ્યારે છોકરાઓ પોતાના ભવિષ્યના રંગીન સપના જોતા હોય છે. પણ મહેશે, એણે પોતાના બધા સપનાઓને જાણે એક તાળું મારી દીધું અને ચાવી ફેંકી દીધી. કારણ કે હવે એના ખભા પર એના નાના ભાઈના ભવિષ્યની જવાબદારી હતી. નાનો ભાઈ મનુ એને વારે વારે કહેતો, ભાઈ તું પાછો ભણવા આવી જા ને. પણ મહેશ બસ હસીને વાત ટાળી દેતો. કહેતો, અરે ગાંડા, આપણા બેમાંથી કોઈ એક ભણી લે ને તોય ઘણું છે. તું ભણીને મોટો સાહેબ બનજે, પછી મને આરામ કરાવજે. અને આ ખાલી કહેવાની વાત નહોતી. ના, આ તો એક મોટા ભાઈનો પોતાના નાના ભાઈ માટેનો અતૂટ સંકલ્પ હતો. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. મહેશે ખાલી શાળા જ નહોતી છોડી. એ તો બસ શરૂઆત હતી. એની અસલી પરીક્ષા, એની સાચી તપસ્યા તો રોજ શરૂ થતી હતી. ઘરના રસોડામાં, ઘરના ખૂણામાં, અને એ પણ એવી રીતે કે નાના ભાઈ મનુને એની ગંધ સુદ્ધા ના આવે. કેટલું સામાન્ય વાક્યો છે નહીં? મને ભૂખ નથી, તું ખાઈ લે. જ્યારે પણ ઘરમાં જમવાનું ઓછું હોય ત્યારે મહેશના મોઢે બસ આ જ શબ્દો હોય અને મનુનું પેટ ભરાઈ જતું. પણ આટલા સાદા શબ્દોની પાછળ એક બહુ મોટું જૂઠ હતું અને એનાથી પણ ઊંડો નિસ્વાર્થ પ્રેમ છુપાયેલો હતો. અને પછી એક રાત્રે મનુની આંખ ખુલી ગઈ અને એણે જે જોયું એણે એ જૂઠ પાછળનું કડવું સત્ય જોઈ લીધું. મહેશ સૂકા રોટલાના ટુકડા પાણીમાં પલાળીને ખાઈ રહ્યો હતો. એ રાત્રે મનુને પહેલીવાર સમજાયું કે એનો મોટો ભાઈ એના માટે કેટલી હદે પોતાને તકલીફ આપી રહ્યો હતો. હવે મનુ ભણવામાં તો બહુ જ હોશિયાર હતો. એટલો હોશિયાર કે એના શિક્ષકો પણ કહેતા કે આ છોકરો ગામમાં રહેવા માટે નથી બન્યો, એને શહેરમાં મોકલો. સપના તો મોટા હતા, પણ ખિસ્સા સાવ ખાલી. શહેરની મોંઘી દાટ ફી, પુસ્તકોનો ખર્ચ, આ બધું આવશે ક્યાંથી? આ એક બહુ જ મોટો પ્રશ્ન બનીને સામે ઊભો હતો. અને ત્યારે મહેશે એક નિર્ણય લીધો. એની પાસે એના પિતાની એક જ નિશાની બચી હતી, એક જૂની સાયકલ. એણે એ વેચી દીધી. સાંભળવામાં તો ખાલી એક સાયકલ લાગે, પણ એ ખાલી સાયકલ નહોતી. એ તો એના પિતા સાથે જોડાયેલી લાગણીઓ હતી, એમની યાદો હતી. પણ ભાઈના ભવિષ્ય સામે મહેશને આ બલિદાન પણ નાનું લાગ્યું. તો બસ મનુ શહેર જવા નીકળી પડ્યો. અને એ દિવસથી બંને ભાઈઓ પહેલીવાર એકબીજાથી દૂર થયા. ખાલી શારીરિક રીતે જ નહીં, ભાવનાત્મક રીતે પણ. જાણે એક પક્ષી આકાશમાં ઉડવા માટે તૈયાર હતું અને બીજો ભાઈ જમીન પર રહીને એની પાંખોને મજબૂત કરી રહ્યો હતો. એને ઉડવા માટેનું બળ પૂરું પાડી રહ્યો હતો. અને અહીંથી જુઓ, બંનેની દુનિયા કેવી રીતે સાવ અવક થઈ જાય છે. એક તરફ છે મહેશની દુનિયા, જ્યાં શારીરિક શ્રમ છે, ભૂખ છે, એકલતા છે. અને બીજી તરફ છે મનુની દુનિયા, જ્યાં શિક્ષણ છે, સફળતા છે, મોટા શહેરની આશાઓ છે. જાણે એક ભાઈની પીડા બીજા ભાઈની પ્રગતિનો પાયો બની રહી હતી. મહેશ કોના સહારે જીવતો હતો ખબર છે? મનુના પત્રોના સહારે. જ્યારે પણ શહેરમાંથી ભાઈનો પત્ર આવતો, એના માટે તો જાણે તહેવાર જેવું થઈ જતું. આખા ગામમાં એક ગર્વથી છાતી ફૂલાવીને પત્ર બતાવતો, જુઓ, મારો ભાઈ શહેરમાં ભણે છે. એ પત્રો જેની હિંમત હતા, એ સાબિતી હતી કે એનું બલિદાન, એની મહેનત એળે નથી જઈ રહી. બધું જ બરાબર ટ્રેક પર ચાલી રહ્યું હતું એવું લાગતું હતું, પણ કદાચ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. એક એવી દુર્ઘટના બની જેણે મહેશની હિંમત અને શક્તિ બંનેની કસોટી કરી નાખી. બાંધકામની સાઇટ પર કામ કરતી વખતે મહેશ ઊંચાઈ પરથી નીચે પડ્યો. એના પગમાં બહુ ગંભીર ઈજા થઈ અને ડૉક્ટરે તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, હવે તું કોઈ દિવસ ભારે મહેનતનું કામ નહીં કરી શકે. વિચારો, એ ભાઈ પર શું વીતી હશે. એનું તો જાણે હૈયું જ ભાંગી ગયો. પણ આ માણસની હિંમત તો જુઓ. આટલી અસહ્ય પીડામાં પણ જ્યારે મનુનો ફોન આવ્યો
ત્યારે એણે પોતાના આંસુ લૂછી નાખ્યા, અવાજમાં હસવાનો ડોળ કરીને કહ્યું, અરે હું તો એકદમ મજામાં છું, તું મારી જરાય ચિંતા ન કરતો, બસ તું તારા ભણવામાં ધ્યાન આપ. એ નહોતો ઈચ્છતો કે એની તકલીફનો સહેજ પણ પડછાયો એના ભાઈના સપનાઓ પર પડે. અને પછી એક દિવસ મનુ અચાનક જ ગામ પાછો ફર્યો. એણે જે જોયું એનાથી એના પગ નીચેથી જમીન સરકી ગઈ. એનો ભાઈ લાકડીના ટેકે ચાલી રહ્યો હતો. મહેશે તો બહુ કોશિશ કરી વાત છુપાવવાની, પણ એક પાડોશીએ બધી જ હકીકત મનુને કહી દીધી. કેવી રીતે એ પડ્યો, ડૉક્ટરે શું કહ્યું, એ કેટલી પીડા છુપાવી રહ્યો હતો, બધું જ. એક ક્ષણે મનુને સમજાયું કે એનો ભાઈ કેટલા મોટા સમંદરમાં એકલો લડી રહ્યો હતો. જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે બંને ભાઈઓના સંબંધમાં એક નવો મોડ આવ્યો. આ એ ક્ષણ હતી જ્યારે વર્ષોથી દબાયેલું દર્દ, ઋણ અને પ્રેમ આખરે શબ્દો બનીને બહાર આવ્યા. મનુએ રડતા રડતા એને પૂછ્યું, ભાઈ કેમ તે આ બધું મારાથી છુપાવ્યું? અને ત્યારે મહેશે જે જવાબ આપ્યો એ સાંભળવા જેવું છે. એણે કહ્યું, તું ઉડી રહ્યો હતો, હું તારી પાંખોમાં વજન બાંધવા નહોતો માંગતો. બસ આ એક વાક્યમાં જ એના પ્રેમ અને બલિદાનની આખી કહાણી આવી જાય છે. આ ઘટનાએ મનુને અંદરથી હલાવી નાખ્યો. એણે હવે બમણી મહેનતથી ભણવાનું શરૂ કર્યું. એણે કરી બતાવ્યું. એ એક મોટો સરકારી અધિકારી બન્યો. અને વર્ષો પછી એ જ ગામમાં, એ જ રસ્તા પર એક ગાડી લઈને પાછો આવ્યો. એ સપનું સાકાર કરવા જે એના ભાઈએ એની બંધ આંખોથી જોયું હતું. એ ગાડીમાંથી ઉતરીને સીધો પોતાના ભાઈ પાસે ગયો. એની સામે ઘૂંટણ પર બેસી ગયો અને કહ્યું, ભાઈ, આજે હું જે કંઈ પણ છું એ ફક્ત અને ફક્ત તારા કારણે છું. બહુ કરી તે મહેનત, હવે આરામ કરવાનો વારો તારો છે. આ એક ક્ષણ હતી જ્યારે એક નાના ભાઈએ પોતાના મોટા ભાઈના ત્યાગનું ઋણ ચૂકવવાની શરૂઆત કરી. આખો ગામ એને જોઈને કહેતું, વાહ, મનુ તો કેટલો મોટો ઓફિસર બની ગયો. દુનિયાની નજરમાં મનુ એક સફળ માણસ હતો. પણ ખુદ મનુ માટે સફળતાની વ્યાખ્યા કંઈક અલગ જ હતી. એ હંમેશા એક જ વાત કહેતો. એ કહેતો, મારો સાચો હીરો તો મારો ભાઈ મહેશ છે, જેણે પોતાનું જીવન સળગાવીને મારો રસ્તો ઉજાળ્યો. અને જુઓ, આપણે ફરી ત્યાં જ આવી ગયા જ્યાંથી આપણે આ વાર્તા શરૂ કરી હતી. મનુ માટે અસલી હીરો એ હતો જેણે પડદા પાછળ રહીને એના સપનાનું આખું માળખું બનાવ્યું હતું. તો અંતમાં આ વાર્તા આપણી સામે એક સવાલ મૂકીને જાય છે કે સફળતાનું સાચું માપદંડ શું છે? શું સફળતા એ છે જે મનુએ મેળવી, પદ, પ્રતિષ્ઠા, પૈસા? કે પછી સફળતા એ છે જે મહેશે કરી, કોઈના જીવનનું નિર્માણ કરવા માટે પોતાને ખપાવી દેવું? ખરેખર સફળ જીવન કોને કહેવાય એ વિચારવા જેવું છે, ખરું ને?